Set operators. Set operator combine the set of the row returned by query instead of individual data item. All set operator have a equal precedence. Oracle support the following set operators: union, union all, intersect and minus. Set operator ને શું હોય તો set operator ની અંદર set of the row in query ની અંદર set of બે અલગ-અલગ query ને merge કરી અથવા બે ક્વેરી અલગ-અલગ ક્વેરીનું આઉટપુટ મર્જ કરીને સિંગલ આઉટપુટ જનરેટ કરે છે અને બધા સેટ ઓપરેટરની જે ઓપરેટરનું લેવલ્સ કહેવાય એ સેમ છે. નીચે ચાર ઓપરેટર આપેલા યુનિયન, યુનિયન ઓલ, ઇન્ટરસેક્ટ, માઇનસ. આ ચારે ચાર સેટ ઓપરેટર આપેલા છે. તો ફોલોઈંગ લિસ્ટ હેવ લેવલ ઓફ પ્રિડિક્શન એમંગ ધ ઓરેકલ એસક્યુએલ ઓપરેટર ફ્રોમ હાઈ ટુ લો. બધાનું હાઈ ટુ લો સુધી આપેલી છે. ઓપરેટર્સ લિસ્ટ ઓન ધ સેમ લાઇન હેવ અ સેમ લેવલ ઓફ પ્રિડિક્શન. જ્યારે ઓપરેટર સેમ લેવલની અંદર આપેલા હોય ત્યારે બધાનું જે લેવલ છે એ સરખું જ છે, કોઈનું અલગ નથી. પછી યુનિયન હોય, ઇન્ટરસેક્ટ હોય, યુનિયન ઓલ હોય કે માઇનસ હોય, આ ચારે ચારનું લેવલ સરખું જ છે. ફર્સ્ટ છે યુનિયન. The multiple query can be put together and their output can be combined using a union clause. યુનિયન ક્લોઝને શું થાય છે તો મલ્ટિપલ ક્વેરીઝ એટલે એક કરતાં વધારે ક્વેરી એક સાથે જોઈન કરીને આઉટપુટ જનરેટ કરે છે. તો યુનિયન ક્લોઝ મર્જ ધ આઉટપુટ ઓફ ટુ ઓર મોર ક્વેરી ઇન્ટુ સિંગલ સેટ ઓફ રો એન્ડ કોલમ. તો ઉપર કીધું છે કન્ટિન્યુ કર્યું છે કે યુનિયન ક્લોઝની અંદર બે અલગ અલગ ક્વેરીને મર્જ કરીને એક સિંગલ સેટ ઓફ રો અને કોલમનું જનરેટ કરે છે. એટલે માની કે બે અલગ અલગ ટેબલ છે, બે અલગ અલગ ટેબલનું આઉટપુટ કમ્બાઈન કરવું હોય તો એ કમ્બાઈન કરી શકે છે. ઇટ્સ રિટર્ન એ યુનિયન ઓફ ટુ સિલેક્ટ સ્ટેટમેન્ટ. શું કરે છે તો બે સિલેક્ટ સ્ટેટમેન્ટનું યુનિયન એટલે જોઈનિંગ કરે છે. ઇટ્સ રિટર્ન એ યુનિક વેલ્યુ ઓફ ધેમ. ખાસ યુનિયનની અંદર જે વેલ્યુ આવે છે એ યુનિક રહે છે, ત્યાં ડુપ્લિકેટ પોસિબિલિટીઝ નથી. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ 1, યુનિયન સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ 2. નીચે જો તો બે સેટ ડાયાગ્રામ આપેલા છે, ક્વેરી 1 અને ક્વેરી 2. બેયનું આઉટપુટ દેખાડે છે. યાદ રાખજો અહીંયા જે ક્રોસ થાય છે એ બે ટેબલની અંદર સરખી વેલ્યુ છે, તો યુનિયનની અંદર સરખી વેલ્યુ રિપીટ થતી નથી, એટલે આખું આઉટપુટ જનરેટ કરે છે. ક્વેરી 1, ક્વેરી 2 અને ડુપ્લિકેશન જે થાય છે એ ડુપ્લિકેશન દેખાડતું નથી. Next, the number of column and the data type of the column being selected must be identical in all the select statement used in query. Query ની અંદર જે તમે number of columns અને number of columns ની જે data types છે એ select queriesમાં બધામાં આઈડેન્ટિફાય કરવી ફરજિયાત છે. પણ name of the column need not be identified. જે કોલમનું નામ છે ને આઈડેન્ટિફાય કરવાની જરૂર નથી. કેટલીક કોલમ અને ડેટા ટાઈપ્સ આઈડેન્ટિફાય થશે પણ કઈ કોલમ છે એ આઈડેન્ટિફાય થશે નહીં. યુનિયન ઓપરેટર ઓવરઓલ ધ કોલમ બિંગ સિલેક્ટેડ. યુનિયન ઓપરેટરની અંદર કોલમ તમારે સિલેક્ટ કરવી પડશે. એટલે મીન્સ કે ટેબલની અંદર જેટલા પણ ફિલ્ડ છે એ બધા ફિલ્ડ તમારે લેવા હોય અથવા સિલેક્ટેડ ફિલ્ડ લેવા હોય તો એના માટે એ પોસિબિલિટીઝ છે, બે પોસિબિલિટીઝ છે એમાં. નલ વેલ્યુ આર નોટ ઇગ્નોરિંગ ડ્યુરિંગ ધ ડુપ્લિકેશન ચેકિંગ. નલ વેલ્યુ ઇગ્નોર થતી નથી ડુપ્લિકેશન વેલ્યુમાં. ધ ઇન ઓપરેટર હેઝ અ હાયર પ્રેસિડન્ટ ઇન યુનિયન ઓપરેટર. યુનિયન ઓપરેટરની અંદર જે ઇન ઓપરેટર છે એનું હાયર છે. મને કે કોઈ પણ ઓપરેટર યુઝ કર્યો હોય પણ જો ઇનનો યુઝ કર્યો છે તો યુનની પ્રાયોરિટી પહેલી છે. બાય ડિફોલ્ટ ધ આઉટપુટ ઇઝ સોર્ટેડ ઇન અસેન્ડિંગ ઓર્ડર ઓફ ધ ફર્સ્ટ કોલમ ઓફ ધ સિલેક્ટ ક્લોઝ. જે સિલેક્ટ ક્વેરી તમે ફાયર કરી છે એ સિલેક્ટ ક્વેરીની અંદર જે ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ રો પ્રમાણે અસેન્ડિંગ ઓર્ડરમાં આઉટપુટ જનરેટ કરે છે. યુનિયન અને યુનિયન ઓલમોસ્ટ સિમિલરિટી બધી વસ્તુ છે પણ અહીંયા ડુપ્લિકેશન વેલ્યુ એક્સેપ્ટેબલ છે, એક્સેપ્ટ થાય છે. મીન્સ કે યુનિયનની અંદર શું હતું તો ડાયાગ્રામ જોશો તો એની અંદર ક્વેરી 1 અને ક્વેરી 2 અને કમ્બાઈન ક્વેરી હતી. અહીંયા બે આઉટપુટ અલગ અલગ છે. મીન્સ કે પહેલા ક્વેરીનું આઉટપુટ જનરેટ કરશે પછી બીજી ક્વેરીનું આઉટપુટ જનરેટ કરશે અને ડુપ્લિકેશન હશે તો ડુપ્લિકેશન રિમૂવ થતું નથી, જ્યારે યુનિયનની અંદર ડુપ્લિકેશન રિમૂવ થાય છે. આ બે વચ્ચેનો ડિફરન્સ છે. નેક્સ્ટ ઇન્ટરસેક્ટ. સેમ ક્વેરી છે, મલ્ટિપલ ક્વેરી કેન બી પુટ ટુગેધર એન્ડ ધેર આઉટપુટ કમ્બાઇન્ડ યુઝિંગ ધ માઇનસ ક્લોઝ. માઇનસ ક્લોઝનો યુઝ થાય છે. ધ માઇનસ ક્લોઝ આઉટપુટ ધ રો produced by the first query after filtering the rows returning by the second query.
શું કરે છે માઇનસ ક્લોઝ? તો કે ફર્સ્ટ ક્વેરીનું જે આઉટપુટ આવે છે એ ફર્સ્ટ ક્વેરીના આઉટપુટમાંથી સેકન્ડ ક્વેરીનું આઉટપુટ માઇનસ કરે છે. માઇનસ કરે છે એટલે મીન્સ કેટલું આઉટપુટ બાદ કરે છે. વેન ડાયાગ્રામ જુઓ તો same, the number of column in the data type of the column being the selected select statement in the query must be identical in the all selected statement used in query. The name of column need not be identified. Union में है तो same as it is same है. All of the column in where clause must be in the select clause for the minus operator is work. Means કે જેટલા પણ કોલમ છે આપેલા છે એ કોલમ વેર ક્લોઝની સાથે યુઝ થાય છે. એટલે તમે જુઓ તો અહીંયા સિલેક્ટ ક્વેરી પહેલી છે, આ સિલેક્ટ ક્વેરી બીજી છે. માની લો કે માઇનસનો યુઝ કર્યો તો જે પહેલી ક્વેરીનું આઉટપુટ જનરેટ કર્યું છે અને જે બીજી ક્વેરીનું આઉટપુટ જનરેટ કરેલું છે બીજી ક્વેરીનું આઉટપુટ છે એ પહેલી ક્વેરીનું આઉટપુટથી બાદ કરશે. એટલે આઉટપુટ તમારી પહેલી ક્વેરીનું જ આવશે પણ બીજી ક્વેરીનું એટલું ફિલ્ટરેશન થશે અને ફિલ્ટરેશન જે થશે એમાં શું થશે તો કે જેટલા રેકોર્ડ બીજી ક્વેરીમાં છે જો એવા જ રેકોર્ડ એને પહેલી ક્વેરીમાં મળ્યા તો એટલા રેકોર્ડ બાદ કરી નાખશે. રિપીટ કરું છું, માની લો કે જે પહેલી ક્વેરીનું આઉટપુટ જનરેટ કર્યું એના રેકોર્ડ જનરેટ કર્યા, પછી બીજી ક્વેરીનું આઉટપુટ જનરેટ કર્યા એના રેકોર્ડ જનરેટ કર્યા. હવે જે બે કોમન રેકોર્ડ છે જે બે ક્વેરીમાં છે એટલા રેકોર્ડ તમારા પહેલી ક્વેરીમાંથી બાદ કરી નાખશે. એટલે જે પહેલી ક્વેરીનું આઉટપુટ જનરેટ કરશે અને બીજી ક્વેરીનું આઉટપુટમાં જે કોમન રેકોર્ડ હતા જે પહેલી ક્વેરીમાં પણ છે અને બીજી ક્વેરીમાં છે એટલા બાદ કરી નાખશે. એટલે ખાલી પહેલી ક્વેરીના રેકોર્ડ કોમન એલાઉડ છે નહીં. Intersect. Multiple query can be put together. Their output combined using intersect clause. This intersect clause output only the row produced by the both query in interstate. યાદ રાખજો ઇન્ટરસેક્ટની અંદર એવા જ રેકોર્ડ ડિસ્પ્લે કરે છે કે જે બે ક્વેરીની અંદર કોમન છે. The output in the intersect clause will include only those rows that are retrieved common in both query. બરોબર, એવા જ ક્વેરીના રેકોર્ડ ડિસ્પ્લે કરે છે કે જે બે ક્વેરીની અંદર કોમન છે. સેમ, the number of column in the data type of the column being selected by the select statement in the query must be identified in all the select statement used in query. The name of the column need not be identified. Reversing the order of the intersect table do not alter the result. Result નો alter થતું નથી, યાદ રાખજો. Intersect does not ignore null value. Intersect નલ વેલ્યુ ઇગ્નોર કરતી નથી. એટલે ક્વેરી 1, ક્વેરી 2 અને કોમન રેકોર્ડ છે જે ગ્રે કલરનો દેખાય છે એટલા જ રેકોર્ડ ડિસ્પ્લે કરે છે. હવે અહીંયા નાનું અમથું એક્ઝામ્પલ છે જે બધાય દેખાડે છે. આ ઇન્ટરસેક્ટ છે, રેડ કલરનો ભાગ છે. યુનિયન છે એટલે બધો રેકોર્ડ ડિસ્પ્લે કરે છે. માઇનસ છે એટલે ખાલી રેડ કલરનો ભાગ એનો જ દેખાડે છે. આ ઓરિજિનલ. આ ઇન્ટરસેક્ટ રેડ કલરનો ભાગ દેખાય ઇન્ટરસેક્ટનું આઉટપુટ એટલું છે. યુનિયનનું બધા રેકોર્ડ ડિસ્પ્લે કરે છે. માઇનસનું ખાલી પહેલા રેકોર્ડનું આઉટપુટ જનરેટ કરે છે.